હારું શ્યામ નહીં લોકો જોડે ઉસીના લઈ લોકો માગવા આવે છે ને કઈ ખબર નહીં પડતી યાર. મને તો બહુ દુઃખ થાય યાર. પૈસા લાવું તો દિવાળી આવે હ પૈસા તો વહી લાવું યાર. મન તો થાય મરી ગયો એમ થાય યાર. મરવા સવાય સિવાય કઈ છૂટકો નહીં યાર. હવે કઈ ખબર પડતી નહીં મને તો. કઈ કરવું તો પડશે યાર. તો ફોન વેચી આનો મન થઈ ગયું છે. મરી જવાનું એટલે ચંપકલાલ હાવ રમતી ગયો આવા. એટલે તમે ચંબે રહ્યા મને તો કઈ ખબર પડતી નહીં. કેમ ખબર નહીં પડતી? હા તમારો વાયદો જતો રહ્યો. વાયદો જતો રહ્યો. હવે રમતી ગયો યાર. પછી શું કરું યાર? આપણે પેલી દિવાળીએ પૈસા આલ્યા હતા. આ દિવાળી આવાયેલી આવી તો ખરી ને હવે શું કરું યાર? પૈસા નહીં યાર. અમુ જોવા સારું. અમે તમારા ઘેર જઈને આવ્યા પણ એ તો ઘેર વાળાએ એમ કહ્યું કે તો ચરા બાજુ જ્યાં ત્યાં ખોરતો જો આ કેટલો ખોરતો આવ્યો હું. આ કોટા પેન કેટલા બધા કોટામાં પડતું પૈસા વધારે આવ્યો હું. તો કઈ આપડા ચંપકલાલ પૈસા આલે તો આ દિવાળી અમારી સુધરે ને. કારણ દિવાળી તમાર ભરોસે અમે ઉજવવાની છે. પૈસા નહીં યાર. શું કરું યાર? પૈસા તો એક રૂપિયા મારજો ખીચમ નહીં. બોલો તો શું કરું? આ ફોન વેચી મારો કઈ કરો પણ અમારે પૈસા તો જોશે યાર. એવું એમ ને? હા તે લ્યો ફોન વેચી મારજો. બીજું શું કહું તમને? ફોન તો નહીં જોતો તમારે. તમારે પોતે વેચીને પૈસા આલજો. ના હું જો ગાડી ઘરા ખોજો છો યાર. એ તો તમે પોતે વેચી દેજો ને. એટલે તમારા માંથી વેચી મારજો. ના હું ફોન ના લઈ જવાય મારો યાર ચંપકલાલ. ના ચમ લઈ જવાય યાર. ના લઈ જવાય તો યાર પૈસા નહીં માર જોડે તો કઈક સેટિંગ કરજો ને. હેડો યાર હું દિવાળી મારે બગાડવાની આ ફરી એવું લાગે યાર. છોકરાઓ બોકરા શું લઈ આવું બિચારો. તો હવે હું જાઉં તા હા તે પૈસા સેટિંગ કરજો તા. સારું હેરાન જોવું હું હજુ તો. હા તા હું જાઉં યાર. હું તો બરાબર, ચંદોયા હું ફોન કરી દેજો. રખડતો આવ્યો તમને જો જો યાર કોણ ધંધો નહીં મળતો મને યાર. બો એક જણનો તો આવ્યો. હવે કેટલા જણા આવશે કઈ ખબર પડતી નહીં મને તો. તું કહો આલે. અલે પપ્પા પૈસા લીયા આ ટેટા લીયા એ મોણા મેલવાના પૈસા લઈને તું ટેટા લેવાની વાત કરો. તો બધા ફોડે તાઉ સુસુ લ્યો છે તો કરે કઈક સેટિંગ કરું છે ને. હો અત્યારે તું ઘેર નહીં જતા. તું અત્યારે માજુ ના બે રહી મજા. જરે યાર મારે તો ફોન પાઈ જશે ત્યાં કિલો ને પૈસા આલવાના. કઈ ખબર પડતી નહીં યાર. મરી જવાની ઈચ્છા થઈ ગઈ હવે. તેવું લાગે ખરું મને. ગરા પર ખાઈ જ દેવો પડી કેવું લાગે મને. લેન મને ચોક જવા દે ખરું એને. નહીં કશું કરું યાર. આ માગીને તો શું કરું યાર? એ છોકરા એ જે પાછો આવજે. લે આ ફોન લઈ જઈએ ઘેર. હું આવું હો. હા તું ઘેર જા. હું આવું. મને ના જવા દે. ચોક પડી મરી જવું પણ પાછું મરી જવું હોય કશું કરવું નહીં મારતો. લે ચંપકલાલ હોય આવો કઈ ને. અને હું તો જાણનો તમને ગોતી હાર્યો. ચમ તમે તો ગ્યારા નહીં મને. હો વચ્ચે જવું હતું ચોક બહાર એટલે. એટલે ગોતો તું આ બાજુ આવી ગયો. ચમ કણુજી આમાં તો પૈસા આલો નહીં તમાર. પૈસાનું યાર કેને સેટિંગ કરશો બોલો? યાર સેટિંગ નહીં થયું યાર. અમાર છોકરો હજુ ટેટ લેવાની વાતો કરે છે. છોકરો તો મારે ટેટા લાવવાની યાર. મારે દિવાળી બગાડવાની યાર. તમે મારા પૈસા લઈ જાઓ ચંપકલાલ. નહીં તો હું કરી લેશો. અને તમારે આલવા પડશે. હા પૈસા નહીં બરોબર. ખાઈ કરી લેજો તમે તાર જાઓ. યા ના ચાલે. પૈસા હા નહીં જાવ માગે તમારે જમતા. તો હાલ દઈશું નકર નહીં હાલ લઈ જાઓ. હા તો ચા વાદો મારો 2 દિવસમાં હે ને તમારે આલ દેવા પડશે. 1 રૂપિયા પૈસા આવશે તો હાલીશું. બાકી 1 રૂપિયો નહીં આપણે જોડતું. નહીં આવે તો આપીશું જ નહીં. કહી દો તમને. ખોટી દાદાગીરી નહીં કરવાની. જો અભરી લો કનુજી એટલે સમજો ભાઈ બને એટલે થોડુંક માપમાં બોલું બરોબર. બાકી મારું દુઃખ મને ખબર હે યાર. એ તમે દુઃખ કેવું થઈ ગયું એમ કહે. એક વાર પરિસ્થિતિ સમજાવવા મન. પરિસ્થિતિ તો તમે ઘરની ખબર છો યાર. તમે રોવું આવી જશે યાર. હે હોવે એ છોકરોને ટેટા લાવવાના નહીં યાર. મારે જો પૈસા યાર. એવું હોવે અરે આ તો ખરું કામ થયું તમારા જોડે. ચંપકલાલ બોલો.
અઠવાડિયાના તમારો વાયદો આલું હું હતા. એવું એમ હા તે હારું હેડો અને અત્યારે તમારે જો નાખો ને તો અત્યારે છોકરા 20 રૂપિયા ને 43 આલજો. હવે બીજો વાવ નહીં હોય. હારું તે લઈ આલે છે ડન એવું છે ને હવ અઠવાડિયા આપણે આલ દઈએ. હારું હારું હા હળા આવું ને કહીએ અમારે હાર જાવ હા માગનારા હારા બહુ આવે છે કઈ ખબર પડતી નહીં મને તો કશું મારી જોડે દવા લાવવાના પૈસા નહીં દોયડું લાવવાના પૈસા કશું ને આ ખાડામાં જ પડવું પડશે મારે તો કશું કરવું નહીં બરી અલા આ ખાડામાં ધબ લઈને ભૂસકો મારું મરી ગયો હું પાછળ નહીં એ થવું યાર આ એ પડી મારી જવું હોય તારું પાછો છોકરાનું થશે કશું નહીં તો ભગવાન ચેડે બેહી રહ્યો મને કૂદી જવું ભાઈ બીજું કઈને મરી જ જવું હોય બીજું કઈ કરવું નહીં મારતો આજ મરી જાવ ભાઈ મરી જવું આજ તો હા મરી જાવ આજ કોનો અવાજ આવે છે આ તો પડું છે ખાડા આ તો ચંપકલાલ નો અવાજ લાગે આ તો મરી જવું હોય દીપા જાય તો વાજે તું ને આ તો મરી જાવ આજ તો મરી જાવ હા ચંપકલાલ આવું ના કરાય યાર રેડા કરી બાજુ તમારું ના મને મરી જવા દે યાર શંભુજી મરી જવા દે મને યાર ના યાર પેલા મને એમ તો કહો કે તમારે તકલીફ છે તમે એ વાત કરો પેલા યાર દુઃખની વાત તો કર તો તમારો આંખમાં આહુ આવી જાય યાર એવી રીતે શી વાત હોય યાર પૈસા નહીં યાર મારી જોડે બોય માગનારા આવે યાર એવું છે એમ મારે તો છોકરાની દિવાળી બગડવાની છે કોઈ મારે તો મરી જવું યાર ના યાર શમુભાઈ પેલા તમારા બૈરી છોકરાનું તો વિચારો છોકરો બચાવો નાનો તમારે ઘેરથી બરાબર એમનું તો વિચાર શું લેવા મરી જવું પડે એ તો ભગવાન બેઠો છે એટલે સાચવા વાળો એમને ખાલી કોમ કરો હું તમારે આપું થોડા પૈસા બરાબર પછી જેના જે માગણા આવતા હોય ને એમને તમે પૈસા આપી દેજો અને તમે સુખ શાંતિનો કોમ ધંધો કરજો પછી દેવું થોડું ઓછું થતું જશે પછી કમાવાનું ચાલુ કરી દેવાનું એ રીતે એમ આપણે મસ્ત જિંદગી આપી છે અને તમે યાર અત્યારે આટલી ઉંમરમાં હજુ તમે મરવાની વાતો કરો યાર તમે બીજું શું કહું યાર મને તો બહુ દુઃખ થાય યાર બીજું શું કહું તો સારું હેડો 10 ના 20,000 આલજો એટલે 10,000 દેવું પૂરું કરીને 10,000 ની દિવાળી છોકરાને કરાવડાય બરોબર સારું હેડો ને 20,000 રૂપિયા તો તમારે આપે બરાબર પણ મારે કોમ છે થોડુંક બીજું એટલે મારે જવું પડે એમ છે બરાબર પણ આ તો તમને જોઈ ગયો યાર કેમ કે મારો ભાઈ અવાજ આમ કઈ હોભરી નહીં જોતા તો ચંપકલાલ તમારો અવાજ હોભરી ગયો યાર મારે દોડે દોડ આવવું પડ્યું પાછળ તમારે બધી છોકરાને શું થાય તમે અત્યારે આટલી ઉંમરમાં તમે ના તો હું તો ફાઇનલ મરી જવાનો હતો ભાઈ એવું ના કરાય યાર તમે યાર મગજ ફરી ગયું છે તમારું મગજ તો યાર કશું કોમ નહીં કરતું મારું મગજ કોમ નહીં કરતું છે એક કોમ કરો મને નહીં કોમ ધંધો મળતો કશું નહીં યાર કાજુ બદામનો ભાવ વધી ગયો એટલે કાજુ બદામ ખાવાનું ચાલુ કરો દે એમ કહો પણ પૈસા જોઈએ કાજુ બદામ નહીં આપું 20,000 પછી અમે લાવજો ને થોડું ઘણું એટલે બુદ્ધિ આવી જાય મગજ આવી જાય તમે કંટ્રોલ થઈ જાય એવું એમ સારું હેડ બરાબર સારું સારું હેડા હું હેડું બરાબર થોડુંક કોમ છે એટલે સારું પછી મળી સારું યાર સારું થયું શંભુભાઈ 20,000 કયા નકન માટે શું મરી જવાનો હતો તે હું તો ફાઇનલ બસ માં તો જતો જ રહેવા દે પપ્પા પૈસા આલા 20 રૂપિયા હાલો તે શું થયું ફોન પણ પાછો હાલો મને કોકનો ફોન આવ્યો તો એવું એમ ને હાલ લે તું એક કામ કર ટેટા લઈને ફોડ જા તોડી હું આવું ઘેર જ આવી જાઉં હા જાણ ખાવા પીવાનું કંઈ કાઢી રાખજે બરોબર હું આવી જાઉં ઘેર એમ ગાઈસ મારી મહાકાળી સરકારી ટીવી ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયો આપણે ખાલી સમજાલાયક વિડીયો બનાવ્યો છે તો આ કોઈને ગમે તેટલું દેવું હોય તો કોઈને કંઈ કરવું નહીં પૈસા તો આજે છે ને કાલે નહીં એટલે દેવામાં તમે ઉતરી જાઓ તો કોઈને ખરાબ પગલું લેવું નહીં પોતાના પરિવારનું વિચારવું એટલે આ વિડીયો મેં બનાવ્યો છે તો ગમે તેટલું દેવું હોય તો કોઈને આડું અવડું પગલું ભરવું નહીં તો અમારો આ વિડીયો તમને ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો અને શેર પણ કરજો તમારા મિત્રોને જય માતાજી